વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. હું તમારા ધોરણ 8ના વિષય ગણિતની શિક્ષક. મારું નામ છે દેવયાનીબેન ઠુમર. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શું જોયું? ગઈકાલે આપણે સ્વાધ્યાય 2.5 કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે. હવે આપણે નવા ટોપિક પર જઈએ છીએ. જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં ટોપિક નંબર 2.7 અને પેજ નંબર છે 34, જેમાં છે તમારો ટોપિક નંબર સુરેખ સમીકરણમાં બદલી શકાય તેવા સમીકરણ. સુરેખ સ્વરૂપે બદલી શકાય, સુરેખ સ્વરૂપે, કેવા સ્વરૂપે? સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ. આનાથી મિસ્ટેક થઈ ગઈ, અમથા પણ ભૂલ થાય તેને તો માણસ કહેવાય, બરાબર છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે તમારી એક્ઝામ નજીક આવે છે તો તમારે વર્કશીટ 1 અને 2 સંપૂર્ણપણે વાંચી લેવાની છે, બરાબર છે. કારણ કે એક્ઝામ તેમાંથી પૂછાશે એટલે કે તેના તે જ પ્રશ્ન નહીં પૂછાશે, તેને અનુરૂપ પ્રશ્ન પૂછાશે, બરાબર છે. એટલે એવા પ્રશ્નો કે તે રીત તો હોય જ, પરંતુ રકમ બદલી જાય. રીત તેની તે રહે, પરંતુ રકમ શું થાય? બદલી જાય, બરાબર છે. તો એવા પ્રકારના તમને પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો હું તમને એમ કહેવા માંગુ છું કે ડરવાની જરૂર નથી. હવે આપણે જુલાઈ મહિનામાં આવી ગયા છીએ, બરાબર છે. તો આપણે હવે નવી શરૂઆત, નવા મંથની જેવી રીતે શરૂઆત કરી છે, એવી રીતે તમારા નવા ધોરણના એ નવી એક્ઝામની તમારે શરૂઆત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેને સારા ટકા આવ્યા છે તેને હું એમ નથી કહેતી કે તે સારા જ લાવશે. બની શકે તે અહંકારમાં આવી જાય અને તેને ઓછા ટકા પણ આવે, પરંતુ એને એમ કહેવા માંગુ છે કે ક્યારેય પોતાની જાત પર અહંકાર કરવો નહીં. એટલે કે એવું તો માનવું જ નહીં કે મને બધું આવડે જ છે, મને તો વાંચે કે ન વાંચું મને કંઈ ફરક નથી પડતો, નહીં. ગણિત વિષયમાં જેટલી તમે પ્રેક્ટિસ કરશો, તમારે જ્યારે ગણિતનું પેપર હોય ત્યારે તમે આગલા દિવસે બધા જ દાખલા તમારે ગણી લેવાના. જ્યાં સુધી તમને દાખલો ના યાદ રહે ત્યાં સુધી તમારે ગણ્યા જ કરવાનો. એટલે તમને એ દાખલાની રીત તમારા મગજમાં બેસી જ જાય, બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકોને ઓછા આવે છે તેને પણ ડરવાની જરૂર નથી. કારણ કે આ દુનિયામાં ઘણા બધા એવા માણસો હોય છે કે જે નકરા ફેલ જ થતા ગયા છે, બરાબર છે. ફેલ એટલે કે નાપાસ જ નહીં. આપણે આપણા જીવનમાં નવા અલગ ઘણા બધા આવે છે એવા મોમેન્ટ્સ કે જેની અંદર આપણે પાસ પણ થઈએ છીએ અને ફેલ પણ થઈએ છીએ. તમને ખબર નહીં હોય, પરંતુ આપણા ભારત દેશમાં સૌથી ફેલ થયેલો માણસ અને સૌથી વધારે વખત ફેલ થયેલો માણસ, તેનું નામ છે ડૉક્ટર આર પદ્મરાજન. શું એનું નામ છે? ડૉક્ટર આર પદ્મરાજન, બરાબર છે. તે કેવી રીતે થઈ છે? તે એક રાજનીતિવાળો માણસ છે, એટલે કે રાજકારણી માણસ છે. તેણે કુલ 199 જેટલા ફોર્મ ભરેલા છે. ચૂંટણી આવે ને આપણે ત્યાં ચૂંટણી, તે ચૂંટણીના કુલ 199 ફોર્મ ભરેલા છે. પરંતુ તમે માનશો ને 199 તે ક્યારે જીતો જ નથી, હારી જ ગયો છે 199. તેણે લોકસભાથી લઈને વિધાનસભાથી લઈને રાષ્ટ્રપતિની સુધીની તેણે બધી જગ્યાએ તેણે એપ્લિકેશન આપેલી છે, પરંતુ બધી જગ્યાએ તે ફેલ થઈ ગયું. તેને આપણા ભારતનો સૌથી મોટો ફેલિયર ગણવામાં આવે છે, બરાબર છે. આવા બીજા ઘણા પણ માણસો છે કે જે નકરા ફેલ થાય છે, પરંતુ આજે તે કંઈક અલગ જ પોસ્ટ પર છે. તો તમે આ ડૉક્ટર એટલે કે તે એકદમ ચેક કરવાવાળો ડૉક્ટર ને પીએચડી કરેલો ડૉક્ટર, બરાબર. ડૉક્ટર છે છતાં પણ એ એટલો ફેલ થયેલો છે. તો આપણે તેના કરતાં ઘણા બધા સારા છીએ કે આપણે એટલી વાર ફેલ નથી થયા, બરાબર છે. તો પણ એ આજે તેનું જીવન સારી રીતે વિતાવે છે, તો આપણે પણ આપણું જીવન ઘણી સારી રીતે વિતાવી શકીએ, બરાબર. તો ડરવાની બિલકુલ પણ જરૂર નથી. એક્ઝામ આવે સારી રીતે આપવી અને પછી તમારે સારું રહેશે. જેટલી તમે મહેનત કરી છે તેટલું તમારું રિઝલ્ટ સારું આવશે. જોકે આપણે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું ખાલી કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. તમારે વાંચવાનું છે, લખવાનું છે. કેવું રિઝલ્ટ આવશે એ તો ભગવાનના હાથમાં છે, બરાબર છે. તમારી મહેનત તમારે પૂરેપૂરી આપવાની, જેવી તમારી મહેનત હશે એટલું તમારું રિઝલ્ટ આવશે. એ વાત હંમેશા યાદ રાખજો, બરાબર. ખાલી ભાગ્ય પર બેસી રહેવું પણ સારું નથી. તો ચાલો, આજે તમને એક નવી માહિતી આપી મેં ડૉક્ટર આર પદ્મરાજન વિશે, બરાબર છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ છે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણો. વિદ્યાર્થી મિત્રો, સુરેખ સ્વરૂપે તેવા આપણે આગળ તો જોઈએ કે x - 3 બરાબર 2x + 7 હોઈ શકે, અથવા તો x - 4 બરાબર 15 હોય, બરાબર. આવા ઘણા બધા જે સમીકરણો છે તે કેવા સમીકરણો છે? સુરેખ સમીકરણ. પરંતુ સુરેખ ના હોય તેવા કયા સમીકરણ? તો આવા સમીકરણને આપણે સુરેખ નથી તેવું કહી શકીએ. જુઓ, આ ડાબી બાજુનો ભાગ છે તે અંત અને અંશ અને છેદમાં છે, બરાબર છે. તો આ જે સમીકરણ છે તે સુરેખ સમીકરણ નથી, બરાબર છે.
તો મેડમ આપણે આ સમીકરણને સોલ્વ કરવું હોય તો આપણે શું કરી શકીએ? તમે એવું કહેતા છો, પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આવા સમીકરણને સોલ્વ કરવું હોય, જ્યારે આપણે આવા સમીકરણને સોલ્વ કરવું હોય ત્યારે એટલે કે આપણે x ની કિંમત ગોતવી છે, તો ત્યારે આપણે આ સમીકરણને શું કરવાનું? તો કે તેને આપણે સુરેખ સ્વરૂપમાં બદલવાનું. બરાબર છે? ત્યારે આપણે શું કરવાનું? સુરેખ સ્વરૂપમાં બદલવાનું. તો ચાલો જોઈએ આપણે કે જ્યારે આવા કોઈ સમીકરણો છે કે જે સુરેખ નથી, કેવા નથી? સુરેખ નથી, તો એવા સમીકરણોને આપણે કેવી રીતે બદલીએ? તો ચાલો શરૂઆતમાં તમને કોઈ પ્રાથમિક માહિતી એટલે કે કોઈ એવી વ્યાખ્યા કેવું આપેલું નથી, ડાયરેક્ટ તમને આપવામાં આવે છે ઉદાહરણ. તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 જોવા જઈ રહ્યા છીએ આપણે. શું કહ્યું છે ઉદાહરણ નંબર 18 માં? ઉકેલ શોધો. એવો ઉકેલ આપણને જે આપેલું છે બાજુમાં તે રકમમાંથી x ની કિંમત શોધવાની છે. x + 1 2x + 3 બરાબર 3/8. બરાબર છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને કેવી રીતે કરીશું? વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ડાબી બાજુ છે, અહીંયા ડાબી બાજુ છે, આ તમે જુઓ છો, આ કોઈ સુરેખ સમીકરણ નથી. બરાબર છે? તે સુરેખ નથી, તો આપણે આને સુરેખમાં બદલવું છે. એટલે કે નીચે ત્યાં છેદમાં જે છે તેને આપણે કાઢી નાખવું છે. તો છેદમાં કોઈ વસ્તુ હોય તેને કાઢવા માટે આપણે શું કરે? તો કે બંને બાજુ આપણે આગળ જોયું તેમ છેદમાં 6 આવતા હતા, તો આપણે બંને બાજુ શું કરતા હતા? 6 વડે ગુણી દેતા હતા. તો આપણે અહીંયા પણ એવું જ કરવાનું છે. અથવા તો તમને જો એવું ના ફાવતું હોય, છેદમાં તમને ગુણવું ના ફાવતું હોય, બંને બાજુ ગુણવું તમને ના ફાવે, તો તમે અહીંયાથી અહીંયા પણ જવા દઈ શકો છો. બરાબર? પરંતુ છેદમાં બંને બાજુ ગુણવું તમારું વધારે સરળ રહેશે. તો આપણે શરૂ કરીએ આન્સર. બરાબર છે? આન્સરમાં શું લખીશું કે 2x + 3 જે અહીંયા છેદમાં છે તેને બંને બાજુ 2x + 3 વડે બંને બાજુને ગુણતા. બરાબર છે? તો ચાલો આપણે આગળ જોઈએ. તેથી 2x + 3 બંને બાજુ ગુણવાનું છે. શું છે અહીંયા? તો x + 1 ના છેદમાં 2x + 3. સામેની બાજુને પણ કેટલા વડે ગુણવાનું છે? 2x + 3 વડે. અને સામેની બાજુ શું છે ઓલરેડી? 3/8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ કે 2x + 3 ને બંને બાજુ ગુણતા આપણને શું મળે? તો જુઓ પહેલા અહીંયા 2x + 3, અહીંયા 2x + 3 એટલે શું થશે? બંને ઉડી જશે. બરાબર? એટલે આ બંને કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા. ફરીથી આ બંને બાજુ 2x + 3 ને ઉડાડતા. બરાબર છે? નહીં તો હતું તેવું આવી જશે. તો ચાલો અહીંયાથી ઉપર નીચે આપણે ઉડાડીએ. શું વધ્યું આપણી પાસે? x + 1 બરાબર. હવે 2x + 3 છે તેને 3 × 8 3 છે તો 8 વડે ગુણવાના છે. તો શું આવે? પહેલા 2x ને આપણે 3/8 વડે ગુણીએ. તો 2x × 3/8 વચ્ચેની નિશાની પ્લસ અને 3 × 3/8. આગળ જોઈએ આપણે x + 1 બરાબર. આ સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા 2 છે, અહીંયા 4 × 8 થાય, તો અહીંયા 2 કેન્સલ થઈ જાય. શું વચ્ચે તમારી પાસે? 3 × x/4 એટલે 3x/4 પ્લસ 3 તેરી 9 9/8. બરાબર છે? હવે જોઈએ બાળ મિત્રો, હવે જુઓ અહીંયા જુઓ આપણી પાસે 4 અને 8 આવે છે. બરાબર? પરંતુ અહીંયા તો આપણી પાસે બંને બાજુ નથી, તો આપણે ત્યારે 8 ને કેન્સલ કરશું નહીં. બરાબર? જેવી રીતે હતા 2x/8 તેવી રીતે લેવા દઈએ. તો ઉપર શું અહીંયા આવશે? 3 × 6 તો 6x/8 આવશે. બરાબર છે? એટલે કે x + 1 બરાબર 6x/8 વત્તા 9/8. અહીંયા લખો. હવે આગળ જોઈએ. x + 1 છે તેને લખી દઉં છું. 6x/8 વત્તા 9/8 છે. એટલે કે બંનેના છેદ કેવા છે? સરખા છે. એટલે કે તે બંને કેવા છે? સમછેદી છે. તો ઉપરનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો શું હશે? 6x + 9/8. બરાબર છે? હવે જુઓ અહીંયા જે છેદમાં છે તેને આપણે અહીંયા ગુણી દઈએ. કારણ કે ગુણશું ત્યારે જ આપણી પાસે ડાયરેક્ટ x અહીંયા આપણે આવી જશે. તો ગુણ્યા શું મળે આપણને? 8 × x ના +1 બરાબર 6x + 9. 8 × x એટલે 8x વત્તા 8 × 8 બરાબર 6x.
વત્તા 9 શું આવશે 6x છે તેને ડાબી બાજુ લઈ લઈએ આપણે ડાબી બાજુ લઈ લઈએ પ્લસ છે તો શું થાય અહીંયા માઈનસ થઈ જાય બરાબર છે તો 8x ઓછા 6x બરાબર 9 અને અહીંયા પ્લસ 8 છે 8 કેવા છે અહીંયા પ્લસ છે તો પ્લસ તો ઓલી બધા જમણી બાજુ જાય એટલે કે સામેની બાજુ જાય તો શું થાય માઈનસ થઈ જાય તો 9 ઓછા 8 8 માંથી 6x જાય તો કેટલા બધા આપણી પાસે 2x બરાબર 9 માંથી 8 જાય તો 1 તો x બરાબર શું મળે આપણને 1 ના છેદમાં 2 તો આ આવી ગયો તમારો આન્સર ત્યારબાદ છે તાળો મેળવો એટલે કે તાળો મેળવો એટલે કે તમારે આ જવાબ સાચો છે કે નહીં એવું ચકાસણી કરવી બરાબર છે તો તમે x ની જગ્યાએ 1 આપ એટલે કે 1 આપ એટલે 1 ના છેદમાં 2 બરાબર છે તો x ની જગ્યાએ તમે 1 આપ મૂકી દો તો તમારે જો જવાબ 3 ના છેદમાં 8 મળી જાય તમને તો તાળો મળી ગયો એટલે કે ચકાસણી સાચી થઈ બરાબર છે તો તમે પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 19 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 19 જોઈએ શું છે ઉદાહરણ નંબર 19 ની રકમ અનુ અને રાજ અનુ અને રાજ કોઈ બે એક અનુ કોઈ છોકરી છે અને રાજ કોઈ છોકરો છે તો અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર હાલની ઉંમર કેવી ઉંમર હાલની ઉંમર શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 19 બરાબર છે લખીએ આપણે અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર આપણે લખીએ અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલા આપ્યો છે આપણને ગુણોત્તર 4:5 બરાબર છે અહીંયા બે ટકા આવે ને તેને જેમ કહેવાય 4:5 છે ત્યારબાદ શું કહ્યું છે 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય છે તો તેમની હાલની ઉંમર શોધો જો વિદ્યાર્થીઓ જેવી રીતે આપણે આગળ કર્યું હતું હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ બંને બાજુ x લગાડી દઈએ છીએ બરાબર તો અહીંયા ધારો કે શું લખીશું ધારો કે અનુ અને રાજની હાલની ઉંમર કેટલી છે 4x અને 5x છે બરાબર છે પછી આપણને કહ્યું છે કે 8 વર્ષ પછી એટલે કે 4x + 8 4x + 8 કોની ઉંમર અનુની ઉંમર અને 5x + 8 એટલે કે રાજની ઉંમર બરાબર છે અહીંયા લખીએ તેથી 8 વર્ષ પછી અનુની ઉંમર કોની ઉંમર અનુની ઉંમર કેટલા વર્ષ પછી આપણને કહ્યું છે 8 વર્ષ પછી તો હાલની ઉંમર છે તેની +8 કરવાની જો હાલની ઉંમર 1 વર્ષ હોય તો 8 વર્ષ પછી કેટલી થાય 8 1 + 8 થઈ જાય બરાબર છે તો અત્યારે આપણે શું કરીશું 4x + 8 છે બરાબર છે તેવી જ રીતે 8 વર્ષ પછી કોની ઉંમર રાજની ઉંમર કેટલી થશે 5x + 8 થશે તમને શું કહેવાય છે શોધવા માટે કે આજની ઉંમર એટલે કે 8 વર્ષ પછી તેમનો બંનેનો ગુણોત્તર 5:6 થાય છે કેવો થાય છે 5:6 એટલે કે આ બંનેનો ગુણોત્તર કરે તો કેટલા મળે 5:6 મળે બરાબર છે અને પછી કહ્યું છે કે તો હાલની ઉંમર શોધો હાલની ઉંમર શોધો એટલે કે 4x શોધવાના છે અને 5x શોધવાના છે પરંતુ આપણે x ની વેલ્યુ શોધીએ તો આપણને 4x અને 5x બંને મળી જાય તો પહેલા આપણે કહીએ છે કે આ 8 વર્ષ પછી અનુ અને રાજની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 5:6 છે બરાબર છે તો શું થશે 4x + 8 બરાબર અને 5x + 8 જે એની હાલની ઉંમર છે 8 વર્ષ પછીની ઉંમર છે બરાબર એનો ગુણોત્તર એટલે કે એ બંનેને જો ભાગવામાં આવે તો કેટલા મળે છે 5:6 એટલે કે 5/6 બરાબર છે તો હવે આપણે આ પ્રમાણેથી x ની વેલ્યુ શોધવાની x ની કિંમત ગોતવાની છે તો જોઈએ x ની કિંમત પહેલા તો જુઓ આ સુરેખ સમીકરણ નથી એટલે આપણે આને શું કરીશું સુરેખ સમીકરણમાં રૂપાંતર કરીશું શું કરીએ આપણે બંને બાજુ છેદમાં જે કઈ રકમ છે તેના વડે ગુણી દઈએ એટલે કે બંને બાજુ ને 5
5x વત્તા 8 વડે ગુણતા શું મળશે આપણને બંને બાજુ 5x વત્તા 8 વડે ગુણીએ એટલે અહીંયા લખું છું બરાબર છે અહીંયા લખીએ આપણે શું મળે છે તો 4x વત્તા 8 સોરી આપણે 5x વત્તા 8 થી ગુણવાનું છે ને પહેલા 5x વત્તા 8 લખીએ પછી આપણે લખીએ 4x વત્તા 8 ના છેદમાં 5x વત્તા 8 બરાબર કોના વડે ગુણીએ છે બીજી બાજુને પણ 5x વત્તા 8 પરંતુ કોને જોડે 5 ના છેદમાં 6 વડે આગળ જોઈએ બંને બાજુ પૂરી દઈએ 5x વત્તા 8 પૂરી જશે શું અહીંયા વધશે 4x વત્તા 8 બરાબર 5x ને 5 ના છેદમાં 6 વડે ગુણીએ તો શું મળે 25 25 એટલે 25x ના છેદમાં 6 વત્તા 8 પંજા 40 ના છેદમાં 6 બંને સમછેદી છે એટલે ડાયરેક્ટ તેનો ગુણોત્તર એટલે સરવાળો થઈ જાય તો 4x વત્તા 8 બરાબર 25x વત્તા 40 ના છેદમાં 6 6 ને આપણે અહીંયા ગુણાકારમાં લાવી દઈએ શું મળે આપણને 6 ગુણ્યા 4x વત્તા 8 બરાબર 25x વત્તા 40 શું મળશે 6 ચોક 24x વત્તા 8 છંગ 48 બરાબર 25x વત્તા 40 હવે જો વિદ્યાર્થી મિત્રો x સારી કિંમત છે તેને આપણે એક બાજુ લખી દઈએ અહીંયા લખું છું બરાબર છે શું આવશે જો 25x ડાબી બાજુ આવી જશે એટલે 24x ઓછા 25x બરાબર 48 થી જમણી બાજુ જાય એટલે માઈનસ તો 40 માઈનસ 48 24 માંથી 25 જાય એટલે કે માઈનસ 1x અને 40 માંથી 48 જાય એટલે કે માઈનસ 8 તો બંને બાજુ માઈનસ કેન્સલ એટલે x બરાબર શું આવે 8 શું આવ્યું 8 પેલા આ પાર્ટ છે પછી આ પાર્ટ છે અને પછી આ નાનો ચોરસનો પાર્ટ છે તે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અનુની હાલની ઉંમર અને આપણે રાજની હાલની ઉંમર ગણવાની છે તો x બરાબર આપણી પાસે કેટલા આવ્યા 8 આવ્યા તો અનુની હાલની ઉંમર કેટલી છે 4x છે તો અનુની ઉંમર કેટલી થશે 4x એટલે કે 4 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 તો કેટલા વર્ષ થશે 32 વર્ષ તેવી જ રીતે રાજની હાલની ઉંમર કેટલી થશે 5x x બરાબર 8 તો 8 પંચા કેટલા થશે 40 બરાબર છે એટલે અનુની ઉંમર 32 વર્ષ અને રાજની ઉંમર કેટલી છે 40 વર્ષ તો આ તમે લખી રાખો આના પછી આપણે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય ક્રમાંક 2.6 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય ક્રમાંક 2.6 તેમાં આપણને આપ્યા છે નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો એટલે કે જે આપણને ચલ આપ્યો છે x y z કંઈ પણ આપ્યો હોય મોટા ભાગે આપણને x આપ્યો હોય છે તો x આપ્યો હોય તો તેની x ની વેલ્યુ શોધવાની જો y હોય તો y ની t હોય તો t ની બરાબર છે જે કોઈ પણ મૂળાક્ષર ABCD આપ્યો હોય તેની કિંમત શોધવાની તો આપણે શરૂ કરીએ છીએ ક્વેશ્ચન ક્રમાંક 1 થી શું આપ્યો છે 8x - 3 ના છેદમાં 3x બરાબર 2 તો ચાલો શરૂઆત કરીએ શું કરી શકીએ આપણે તો છેદમાં 3x છે તો બંને બાજુ 3x વડે આપણે ગુણી શકીએ વિદ્યાર્થી મિત્રો જો આપણે અત્યાર સુધી તમને મેં કેવા દાખલા ગણાવ્યા કે બંને બાજુ તમે 3x વડે ગુણો બરાબર છે પરંતુ જો તમારે બંને બાજુ 3x વડે ના ગુણવું હોય તો તમે ડાયરેક્ટ 3x અહીંયા પણ ગુણી શકો છો બરાબર છે એકવાર ટ્રાય મારી લઈએ કે કેવી રીતે લખી શકાય તો જુઓ ડાયરેક્ટ જ લખવાનું છે 8x ના ઓછે 8x - 3 બરાબર 2 ગુણ્યા 3x બરાબર છે એટલે તમારું એક પદ બચી જાય બંને બાજુ 3x ની ગણતરી ગુણાકાર કરો બરાબર છે તો આપણે આ વસ્તુ ડાયરેક્ટ લખી શકીએ છીએ જેમ પહેલા આપણે લખતા હતા કે બંને બાજુ 3x વડે ગુણાકાર કરતા હતા અહીંયા પણ તમે એવું લખી શકો છો કારણ કે આવી રીતે ઊંધા 3 ટપકા હોય બરાબર છે બંને બાજુ ચોકડી ગુણાકાર કરતા શું કરતા ચોકડી ગુણાકાર કરતા આવી રીતે પણ તમે લખી શકો છો કોઈ ખોટું નથી સાચું જ પડે બરાબર છે હંમેશા જલ્દી થાય તેવું કામ કરવાનું નકરી ગધા મજૂરી નથી કરવાની બરાબર છે સ્માર્ટ વર્ક કરવાનું જલ્દીથી પતે કામ તેવું કામ કરવાનું તો ડાયરેક્ટ જો અહીંયાથી મેં 3x અહીંયા ચાલે છે છેદમાં 1 હોય તો 1 ને આના વડે ગુણાકાર એટલે કે આનો શું થયો ચોકડી ગુણાકાર થયો બરાબર છે ચાલો આગળ જોઈએ
બંનેનો ગુણાકાર કરી નાખીએ 8x ઓછા 3 બરાબર શું આવશે 3 2 ને 6x હવે x ની કિંમત છે તેને ડાબી બાજુ આવવા દઈએ તો 8x ઓછા 6x હવે જો બરાબરમાં બીજું કઈ વધતું નથી પરંતુ માત્ર 3 અહીંયા એવો છે કે જેની પાસે x નથી તો જમણી બાજુ થાય તો શું થઈ જાય તે પ્લસ થઈ જાય 8 માંથી 6 થાય તો કેટલા વધે તમારી પાસે 2x તો 2x બરાબર 3 તો હવે અંશમાં 2 છે તે ક્યાં જશે સામેના છેદમાં તો શું આવશે x બરાબર 3 ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો અહીંયા બધે આવી રીતે આગળ 3 ટપકા કરવા હતા તો તમને ટપકા ના ફાવે તો આવી રીતે તમે તીર પણ મારી શકો છો બરાબર છે તો આવી રીતે 3 ટપકા કરી દેવા હવે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ ક્રમાંક 2 શું કહ્યું છે એક્ઝામ્પલ ક્રમાંક 2 માં 9x ના છેદમાં 7 ઓછા 6x બરાબર 15 વિદ્યાર્થી મિત્રો આને પણ આ પ્રમાણે કરી શકાય હરેક દાખલાને ચોકડી ગુણાકારની રીતે કરી શકાય ચોકડી ગુણાકાર કેવી રીતે અહીંયા કઈ નથી તો છેદમાં શું હોય 1 હોય તો આનો જે છેદ છે તે અંશ વડે ગુણાય અને અહીંયાનો જે છેદ છે તે આ અંશ વડે ગુણાય બરાબર છે સામેનો અંશ સામેના છેદ વડે આ બાજુનો અંશ હોય તો સામેના છેદ વડે બરાબર છે આવી રીતે થાય એટલે કે આ બંનેનો ગુણાકાર થાય તો શું થયું આ ચોકડી થઈ તો આને શું કહેવાય ચોકડી ગુણાકાર કર્યો કહેવાય બરાબર છે તો શું કહીએ છીએ આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરતા શું ચોકડી ગુણાકાર કરતા અથવા તો ડાયરેક્ટ તમે પણ લખી શકો છો 3 ટપકા કરી 9x બરાબર 15 ગુણ્યા 7 ઓછા 6x અને બાજુમાં અહીંયા કારણ આપી શકો છો કે ચોકડી ગુણાકાર કરતા શું કરતા ચોકડી ગુણાકાર કરતા જોઈએ આગળ ગુણી દઈએ 9x એટલે 9x 15 સત્તા કેટલા થાય 105 અને 15 6 90x હવે 90x છે તો જમણી બાજુથી ડાબી બાજુ લઈએ સામેની બાજુ લઈએ તો શું થઈ જશે પ્લસ થઈ જશે તો 9x 90x અહીંયા શું બનશે 105 અહીંયા કોઈ એવી રકમ નથી કે જેની પાસે x નથી બરાબર છે ને અહીંયા કશું નહીં જાય 9x 90 તો કેટલા થશે 99x બરાબર 99x બરાબર 105 શું આવશે તમારી પાસે x બરાબર 105 ના છેદમાં 99 બરાબર છે અહીંયા આવે છે 15 સત્તા 100 જો તો આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ લખવાનું બરાબર x ની કિંમત જેટલા ભાગ પૂરતા હોય તેટલા ઉડાડી જ દેવાના તો અહીં કેટલા આવશે 15 સત્તા 105 જ્યારે 15 ને કેવી લખી શકીએ 5 તેરી 15 લખી શકીએ જ્યારે 99 ને 33 તેરી 99 તો 3 3 કેન્સલ શું વધ્યું અહીંયા 33 ને આપણે 11 તેરી 33 લખી શકીએ બરાબર છે આપણે 11 ગુણ્યા 3 એટલે કે 33 તેરી 99 લખી શકીએ પણ 5 કઈ ઉડતું નથી એટલે x ની કિંમત શું આવશે હવે તમારી પાસે x બરાબર 5 સત્તા 35 ના છેદમાં 11 તેરી 33 x ની કેટલી કિંમત આવી તમારી પાસે 35 ના છેદમાં 33 તમને મિશ્ર સ્વરૂપમાં પણ લખતા આવડતું હશે તો એવી રીતે પણ તમે લખી શકો છો ના આવડતું તો કોઈ જરૂર નથી બરાબર છે આવી રીતે પણ ચાલે ખરું તો તમે હવે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે જોઈએ છીએ ઉદાહરણ દાખલા નંબર 4 બરાબર છે આપણે શું જોવા જઈ રહ્યા છે દાખલા નંબર 4 કારણ કે દાખલા નંબર 3 છે તો દાખલા નંબર 2 જેવો છે એટલે દાખલા નંબર 3 તમારા હોમવર્કમાં છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ દાખલા પ્રશ્ન ક્રમાંક 4 શું કહે છે પ્રશ્ન ક્રમાંક 4 માં 3y 4 ના છેદમાં 2 ઓછા 6y બરાબર -2 ના છેદમાં 5 હવે અહીંયા તમે બંને બાજુ પણ ગુણાકાર કરી શકો પરંતુ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે આપણી પાસે 5 છે તે અહીંયા ગુણાઈ જશે અને 2 ઓછા 6y છે તો અહીંયા ગુણાઈ જશે જોઈએ આપણે 3y 4 શેના વડે ગુણાકાર થશે એનો 5 વડે કેટલા વડે 5 વડે બરાબર છે ચાલો જમણી બાજુ -2 કેટલા વડે ગુણાશે 2 ઓછા 6y વડે તો ચાલો જોઈએ આપણે આગળ બંનેનો ગુણાકાર કરીએ 5 તેરી 15y વત્તા 5 ચોક 20 બરાબર છે -2 ગુણ્યા 2 એટલે કે -4 માઈનસ માઈનસ પ્લસ તો શું થશે 6 દૂને 12y હવે જો વિદ્યાર્થી મિત્રો ચલ વાળું પદ છે તેને આપણે એક બાજુ લઈ લઈએ તો 12y ડાબી બાજુ આવે તો શું થઈ જાય માઈનસ બરાબર છે -12y અહીંયા -4 છે અહીંયાથી 20 છે તે જમણી બાજુ થાય છે પ્લસ હોવાથી તે ત્યાં શું થઈ જશે માઈનસ કેટલા આવશે અહીંયા -20
15 માંથી 5 છે તો કેટલા વધે 3y વધે એટલે 3y બરાબર -4 -20 ઓછા ઓછા વધતા જાય પણ તો મોટી સંખ્યાની નિશાની કેવી છે ઓછા એટલે સરવાળો થાય પરંતુ નિશાની કેવી આવશે ઓછાની તો 20 + 4 કેટલા આવશે 24 હવે અહીંયા 3 છે તેને સામેની બાજુ છેદમાં જવા દઈએ તો y બરાબર શું આવશે -24 ના છેદમાં 3 જ્યારે 24 ને 8 તેની 24 લખી શકાય 3 3 ઉડી જાય શું વધ્યું તમારી પાસે 8 બરાબર y બરાબર -8 આ તમારી થઈ y ની કિંમત અહીંયા આપણે શું કર્યું તો કે ચોકડી ગુણાકાર શું કરીએ છીએ આપણે ચોકડી ગુણાકાર હવે આપણે આગળ જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5 પરંતુ પ્રશ્ન ક્રમાંક 5 છે તે એક્ઝેક્ટલી પ્રશ્ન ક્રમાંક 4 જેવો છે તો એ તમારે તમારા હોમવર્કમાં કરવાનો રહેશે આગળ જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6 હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે 4 વર્ષ પછી તેમનો ઉંમરનો ગુણોત્તર 3:4 છે તો તેની હાલની ઉંમર શોધો તે એક્ઝેક્ટલી આપણા ઉદાહરણ નંબર 19 જેવો છે તો એ પણ તમારે જાતે કરવાનો રહેશે જો તમે લખશો તો જ તમને આવશે તો જ તમને ગણતા આવશે નહીતર એમનો માત્ર જોવાથી આવડી જવાનું નથી બરાબર છે પ્રશ્ન ક્રમાંક 7 જોઈએ આપણે શું કહે છે 7 ની રકમ વાંચો તો પ્રશ્ન ક્રમાંક 7 માં તમને કહ્યું છે કે એક અપૂર્ણાંકનો છેદ કોઈ એક અપૂર્ણાંક છે અપૂર્ણાંક તો તમને ખબર જ છે કે અપૂર્ણાંક એટલે કે અંશમાં કઈ કિંમત હોય અને છેદમાં કઈ કિંમત હોય આને અપૂર્ણાંક કહેવાય બરાબર છે અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે કેટલો વધારે છે 8 વધારે છે બરાબર છે તો ચાલો આપણે લખીએ ધારો કે અપૂર્ણાંકનો હવે વિદ્યાર્થી મિત્રો તમે અંશ ધારશો કે છેદ વિચાર કરો તો શું ધારવાનું છે તમારે અંશ કે છેદ જો તો તમારા પાઠ્યપુસ્તકમાં શું કહે છે તમને કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે એટલે છેદ કેવો છે મોટો છે તો તમારે શું ધારવું પડશે અંશ ધારવો પડશે બરાબર છે તો અપૂર્ણાંકનો અંશ કેટલો છે x છે શું કહ્યું છે ઉપર જતા કે અપૂર્ણાંકનો છેદ છે તે અંશ કરતા કેવો છે 8 વધારે છે 8 વધારે છે એટલે કે અંશ કરતા 8 વધારે એટલે કે 8 પ્લસ થાય બરાબર છે તો અપૂર્ણાંકનો છેદ કેટલો થશે x + 8 છે શું કહે છે આગળ કે જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરી નાખવામાં આવે અંશમાં શું કરવામાં આવે 17 ઉમેરવામાં આવે એટલે કે અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરવામાં આવે તો શું થાય અપૂર્ણાંકનો અંશ છે x તેમાં 17 ઉમેરવામાં આવે તો x + 17 થઈ જાય બરાબર છે અને અપૂર્ણાંકના છેદમાં શું કરવામાં આવે 1 ઓછા કરવામાં આવે એટલે કે 1 બાદ કરવામાં આવે તમને શું આપ્યું છે 1 બાદ કરવામાં આવે તો શું થાય છેદ કેટલો છે x + 8 છે તેમાંથી 1 બાદ થઈ જાય એટલે ઓછા 1 તો શું મળે x + 7 મળે તો શું થાય 1 બાદ કરવામાં આવે તો તેને નવો અપૂર્ણાંક મળે છે 3/2 મળે છે એટલે આના બરાબર શું થાય x + 17 ના છેદમાં x + 7 બરાબર આ અપૂર્ણાંકમાં આપણે કર્યું પહેલા તેને 17 ઉમેરા અને છેદ હતો x + 8 તેમાંથી 1 બાદ કર્યો જે આપણને કેટલા મળ્યા x + 7 તો નવો અપૂર્ણાંક કેટલો મળે છે 3/2 મળે છે કેટલો મળે છે 3/2 મળે છે તો શું કહે છે કે તો મૂળ અપૂર્ણાંક શોધો એટલે કે x ના છેદમાં x + 8 આપણે શોધવાનો છે તો x મૂળ અપૂર્ણાંક ગોતવો હોય તો આપણે x ની કિંમત પહેલા મેળવવી પડે બરાબર છે તો ચાલો અહીંયાથી આપણે x ની કિંમત મેળવીએ તો આપણી પાસે સરળ સમીકરણ નથી તેથી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 અહીંયા ગુણાય 3 મળે આ અહીંયા ગુણાય બરાબર છે તો 2 * x + 17 બરાબર 3 * x + 7 અહીંયા આપણે શું કર્યું તો કે ચોકડી ગુણાકાર ચાલો આગળ વધીએ તો ગુણી લઈએ
2x વત્તા 17 દુ 34 બરાબર 3 ગુણ્યા x એટલે 3x વત્તા 3 સત્તા 21 જોઈએ x ની કિંમત અહીંયા આવે તો x વગરની કિંમત સામે મૂકો જો x વાળી કિંમત છે તેને ડાબી બાજુ લાવી દઈએ તો 2x - 3x બરાબર 21 પર x વગરની કિંમત નહીં આવે એટલે કે -34 તો 2x માંથી 3x છે તો કેટલા વધે -x અને 34 માંથી 21 જવાબ બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે 21 34 માંથી 21 છે તો કેટલા વધે 13 પરંતુ કેવા વધે માઈનસ તો x ની કિંમત કેટલી આવી અહીંયા લખું છું x ની કિંમત તમારી આવી છે 13 બંને બાજુથી માઈનસ કેન્સલ થાય હવે આપણે શોધવાનું છે મૂળ અપૂર્ણાંક તો કેટલું થશે x એટલે કે 13 ના છેદમાં અંશ કેટલો તો x + 8 એટલે કે 13 + 8 તો કેટલા આવ્યા આપણી પાસે 13 ના છેદમાં 13 + 8 એટલે કે 21 બરાબર છે 13 ના છેદમાં 21 આપણો કેવો અપૂર્ણાંક છે મૂળ અપૂર્ણાંક કેવો અપૂર્ણાંક મૂળ અપૂર્ણાંક બરાબર છે તો તમારો આન્સર આવે છે મૂળ અપૂર્ણાંક કેટલો આપણને શું શોધવાનું કહ્યું હતું તો કે મૂળ અપૂર્ણાંક શોધવાનું કહ્યું તો કેટલા આવ્યો 13 ના છેદમાં 21 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ચેપ્ટર 2 પૂરું થાય છે હવે આપણે કાલથી જોવાના છે ચેપ્ટર ક્રમાંક 3 તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આજે આપણું તમારું હોમવર્ક કેટલું છે તો કે વેબસાઇટ છે પેપર 6 માં એક્ઝામ્પલ નંબર 3 અને 5 તેમજ 6 3 5 અને 6 છે તે તમારો આજનું હોમવર્ક છે તો હવે આપણે આવતીકાલે મળીએ તે પણ નવા ચેપ્ટર સાથે એવો નવો પ્રકરણ છે ચતુષ્કોણની સમજ ચતુષ્કોણને આપણે સમજ મેળવવાની તેમાં ખૂબ જ બધા રામબાણનો ઉપયોગ કરવાના છે અને મસ્ત તમને ચતુષ્કોણની સંપૂર્ણ માહિતી મળવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતીકાલે મળીએ નમસ્તે